અમદાવાદમાં અંધ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો. ફિલ્મી ઢબે પીછો કરી 3 આરોપીઓ ઝડપાયા. અમદાવાદના વટવા વિસ્તારમાં બનેલા એક અંધ હત્યાકાંડનો ભેદ પોલીસે માત્ર 3 દિવસમાં ઉકેલી કાઢ્યો છે. એલસીબી ઝોન 8 અને વટવા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓનો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સુધી પીછો કરી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 27 મે 2026ના રોજ વટવા ગામડી રોડ પર આવેલા સતેજ હોમ્સના પ્રથમ માળે આવેલા ફ્લેટમાંથી આશરે 40 વર્ષીય અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના હાથ, પગ અને મોઢું કપડાં તથા નાયલોનની દોરી વડે બાંધવામાં આવ્યું હતું અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મકાન માલિક રિષભ મનીષભાઈ શર્માની ફરિયાદના આધારે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 103 હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ ન હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઇમરાન ગુલામ રસૂલ સિંધા તરીકે થઈ હતી. પરિવારજનોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે ઇમરાન છેલ્લા 2 વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઇમરાન સતેજ હોમ્સ ખાતે વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ, કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર અને રવિકુમાર નામના વ્યક્તિઓ સાથે રહેતો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ કરતા આરોપીઓએ પોતાના મોબાઈલ અને સિમ કાર્ડ તોડી નાખ્યા હોવા છતાં તેમના હિલચાલના તાર મેળવ્યા હતા. આરોપીઓ અમદાવાદથી જયપુર, આગ્રા, ફતેહાબાદ, ધોલપુર, મથુરા અને ત્યારબાદ ગુરુગ્રામ સુધી ફરાર થઈ ગયા હતા. દરમિયાન એલસીબી ઝોન 8ના PSI PR સરવૈયાની માહિતી મળી કે આરોપીઓ ગુરુગ્રામથી ખાનગી લક્ઝરી બસ મારફતે આગ્રા તરફ જઈ રહ્યા છે. માહિતીના આધારે એલસીબી ઝોન 8 અને વટવા પોલીસ સ્ટેશનની ટીમે હરિયાણાના પલવલ ખાતે લક્ઝરી બસનો ફિલ્મી ઢબે પીછો કરી 3 આરોપીઓને ઝડપી પડ્યા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આમ વટવા પોલીસ અને એલસીબી ઝોન 8ની ટીમે માત્ર 3 દિવસમાં વણઉકેલાયા હત્યાકાંડનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.